રાજકોટની અંદર હવે માર્ચ એન્ડિંગ પહેલા ઇન્કમટેક્સ વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું એવું લાગી રહ્યું છે। રાજકોટની અંદર ઇન્કમટેક્સ વિભાગે ઠેર ઠેર જગ્યાએ એ ચકાસણી કરી છે। શહેરના પ્રયાસો જ્વેલર્સમાં આવક વિભાગ દ્વારા સૌથી મોટી સર્વેની કામગીરી ધરવામાં આવી છે। વહેલી સવારથી જ આઈટી વિભાગના અધિકારીઓના કાફલાએ ધામા નાખ્યા હતા। નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો બાકી હોવાથી આ તપાસ તેજ કરવામાં આવી છે। ત્યારે પ્રયાસો જ્વેલર્સના શોરૂમ અંગે સંલગ્ન સ્થળો પર દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી। મોટા પાયે કરચોરી પકડાય તેવી આશંકા સાથે કમ્પ્યુટર ડેટાની તપાસ શરૂ થઈ હતી। અન્ય વેપારીઓમાં પણ તપાસને પગલે ફડફડાટ જોવા મળ્યો હતો। આઈટી વિભાગના સર્વેને પગલે જ્વેલર્સના કર્મચારીઓમાં દોડધામ મચી હતી। ત્યારે બેનામી વ્યવહારો અને મોટા રોકડ વ્યવહારો આઈટી વિભાગના રડારમાં જોવા મળ્યા હતા। કરોડો રૂપિયાની અઘોષિત આવક સામે આવે તેવી શક્યતાઓ અત્યારે માનવામાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને સર્ચ ઓપરેશનની અંદર હવે ઇન્કમટેક્સની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઠેર ઠેર જગ્યાએ તપાસ કરી રહી છે। ક્યાંય પણ જે વધારાની આવક ચોરી છે એ ઝડપાય તો તેમની સામે પણ કાર્યવાહી કરવાની અત્યારે ઇન્કમટેક્સની ટીમ જે તપાસ ધરી રહી છે તેને લઈને રાજકોટના અન્ય વેપારીઓમાં પણ ફડફડાટ જોવા મળી રહ્યો છે।